ખેતરનું કોમ ને ઢોરાનું કોમ થાતી જોનું વેલા 6 વાગે ઉઠું તો રાતે 9 વાગે ખાવા પાડું છું આખો દાડો કોમ ને કોમ ઢોરાનું પતી ગયું છે પણ ઢુલાદી મોડા છે એવી વાત હોપડી છે આજ તો ઢુલાદીના સમાચાર લેતા આવું ઢુલાદી વાત હોપડી કે તમને તાવ આવ્યો છે તાવ તો આવ્યો છે તો ઉભા થા ના નહીં હું નહીં થાઉં તાવ તો ખતરનાક આવ્યો રે ખતરનાક દવા કરાવી દે હા દવાખાને ગયો તો પણ ફેર ના પડ્યો હવે તો બધે હા તાવનું દોડ છે તો હવે દવા કરાવો બીજી વખત મટી રાખે સારું દવા તો કરાવું સારું તારા મામાનું નામ શું છે મારા મામાનું નામ તો ગટુડા છે ગટુડો મુન ભણવાના આવતો મેક જ છે એ તું એકલું બકેલું છે મુજે બકો તાર શું બેદન બોલા પહેલા મોનાલી તાર મોમો થાઉ છું કોઈ તારે બોલું ને મોનાલી ખાનું રે આ સોનો રે મારું કશું કેમ પાછી આવું બોલતા શીશું છે એટલે તારી જો તો જો એટલે હોય ક્ષેત્રમાં નહીં કે સાપરે નહીં અને પેલા ક્ષેત્ર મેં દાવાની જ ના પાડી છે એ જ જો નહીં હોય કદાચ ગોમત્રી દાવાનું કહેતો તો એ જ નહીં જો હોય ને તો પેલા ક્ષેત્રે વાટો હા બોલો કાપુરજી અમને તો ખબર જ હતી કે તમારે પૈસાની જરૂર પડે ને તારે જ અમને ફોન કરો તમે અમે તાર કોઈ જરૂર ના હોય પૈસાની બીજે તો તમે ક્યાં ફોન કરો છો ના અત્યારે નહીં થાય પૈસાનું સેટિંગ 10,000ની ક્યાં વાત કરો 5,000નું નહીં થાય 200 રૂપિયા પડ્યા છે ગુદામમાં એનાથી વધારે નહીં ઘરે નહીં 20,000 રૂપિયા પડ્યા હતા ને પમદાર ભાગ્યા આલ્યા રહે સારું તમે બીજે સેટિંગ કરશો પણ ગામમાં ત્યાંથી કરાવું તો એક દરના મેં તમને 2,000 રૂપિયા આલ્યા હતા તો તમે 2 મહિનાનો વાયદો કરીને 12 મહિને આલ્યા હતા પાછા ના પછી જો હુકરણી માર પાસે કરવા આવે કે તમે કે લેવરાયા હતા ગફુરજી પૈસા તમે આલો રા આવે એ સારું બીજેથી સેટિંગ કરજો તમે તમારે એમ હેલો હવે ગફુરજીનો ફોન આવ્યો કે મને કે પૈસાનું સેટિંગ કરી આલો હવે 2,000 રૂપિયા મેં 2 મહિનાના વાયદે આલ્યા હતા અને એની 12 મહિના કર્યા હતા હવે શી પછના 12થી એને પૈસા લેવરાવ ઘરે પડ્યા છે પણ નહીં હાલવા હાસી કરીને હવે પેલા ક્ષેત્રે રાતા હોઈએ કદાચ હોય ભાગ્યો નથી કેમ ઉતરો ખાઈ છે હાજી દે જે ઢુલાદી પાણી પીવો ખાધી શું ઢુલાદી તાવ આવ્યો છે હમણાં 2 દાડાથી એટલે આમ તડકો પડ્યો એટલે હે તડકો હમણાં ગરમી વધી ને એટલે હા તડકામાં ના કામ કરાય ને તો પણ કોમ તો કરવું પડે કે મજૂરી કરવી પડે ને એ સાચી વાત ચલો દાવનો તાવ આવેલો હે 2 દાડાનો આવ્યો છે દવાખાને જતા દવાખાને જઈને આવ્યો તો મળતું જ નહીં આમાં દવા શું આલી હતી એની ઇન્જેક્શન આલ્યા હતા ઇન્જેક્શન એકનો બાટલો છોડાવો કરો બારલાને બીક લાગે ચા છડીને બાટલો તો હારા દવાખાને દવા કરાવો સારા દવાખાને મળતું જ નહીં તો મને ઉદા ફેર ખબર તાવ આવ્યો તો જબરદસ્ત હું ચેલા 3-4 દાડા તો મોસમ પડ્યો હતો અને એક ડોક્ટર એમાં ગોળીઓ આલી ને 2 એક ગળી તો અડધા કલાક પછી કમ્પ્લીટ થઈ ગયું મન મટી ગયું તાવે જતો રહ્યો
તમારા ગોળી છે તમારા પાસે? ઓય ઈ પડી છે. તો મને હાલ છે ઓય ઓય તો લેતા આવો. હારું હડો હું લેતા આવું. સારું. હું ગાતો જ તો ખેતરમાં, હા પણ હવે તમારે હારું આટલું કર હોડો. દાદીઓ કેમ ઊંઝાલો? તાવ આવ્યો છે આપણે 2 દાડાથી. હલો પાડો તો માં ભાગ્યા છે કે રાતો ભાજ્યાને નહીં ભાજો. એટલે ક્યારનો તાવ આવે છે? 2 દાડાથી તાવ આવે છે. દવાખાને ગયા દવાખાને જો તો પણ ફરક જ નહીં પડતો કોઈ. ના 2 બાટલા સડાવો પરા. બાટલાની એન્ટિશન લીધો તો બાટલાથી બીક લાગે છે. એક દરનો કાંઠા થઈને બાટલો સડાયો હોત તો મટી ગયો હોત તાવ. પણ ચાલ સાડી લેવા તો બીક લાગે છે. સારું હડો હું જાતો આવું ભાગ્યો વચ્ચે ને આવતા પછી હું આવું ને તમે દવાખાને લઈ દઉં બાટલો સડાઈ આવું. સારું તો તમે મંગા ખાજો. સારું. ગુલાદી તો લઈને આયા હરખેથી. હું યાર ઈ લ્યો. લે પાણી. શું તમારે આવી ગોળી લાગે છે? ઈ તો હવે કડવી હશે થોડી. હે કડવી હશે. હવે ઘડીક વારમાં તને મટી જાય સમજ્યા? એટલે તારી આ ભાગ્યો હોય નહીં સાપરે નહીં ઘરના ચિત્રે નહીં તો હારે જોજે. કદાચ હીરો 15 ગોમત્રે જવાનું કહેતો હતો તો આજ જો હશે કોઈ કદાચ વળી કોક અર્જન્ટ હોય કોમ તો જોઈ હોય કો તો હવે ગોમરે જો હશે થોડે પાછો આવશે પણ કીધા વગર તો હીરો જાય ના કદાચ કોઈથી ફરીને હીરો જો હોય કરે અને હું અહીંથી ફરીને આવ્યા છું એટલે કદાચ આમાં ટાઈમ પેલો થઈ ગયો હોય તો વળી સારું હડો ભાગ્યો જાય જે હશે એ ઘરે જ આવશે પાછો પણ એકદમ ટુલારીને લઈ જાય આજે દવાખાને એટલે એને તાવ મટે. એટલે આ તારી હરખેથી જે ગોળી આલી છે ખાનાવાળી છે. તારી આ ઢુલાજી શું છું ઢુલાજી હે ઢુલાજી હા કેમ આમ ખણો છો? ખાનાવા છે એટલે આમાં તમે સોબડો ફૂલી રહ્યો છે ગાય ખાન. હરખેથી એ મને ગોળી આલી હતી હા એટલે મેં ગોળી ગાળી અને પાછી ખાના મળી. એટલે ક્યારની ગોળી હતી હીરી? હે હા ઈ કે હા. મને તાવ આવ્યો તો હા. એટલે એક ડોક્ટર સાહેબ હું ગયો તો એની મને ગોળી આલી હતી ને. એટલે પેલા 3-4 દાડા એમને મોસમ પડી રહ્યા હતા હીરી હા હા એટલે પણ એને 12 મહિના ઉપર થઈ ગયું હવે હીરી ગોળી છે તમારે ગળવાઈ હતી મેં કીધું મટી જાય. શું મટી જાય પેલા 12 મહિના ઉપર ગોળી થઈ ગઈ એને એક્સપાયર ડેટ નથી રહી છે. કિશનજી, ઈ વાત તો તમારી હાચી કે ગોળીની તારીખ જતી રહી છે પણ મારે તાવ મટાડવો હતો ને એટલે મેં એટલે ગળી. તમારે એ તો ખબર હતી કે એને છેક 12 મહિના પહેલો એને તાવ આવ્યો તો તારની ગોળી હશે હા પણ મેં કીધું તાવ મટી રહે અને એટલે તમારે કેટલો ટાઈમ છે ગોળી ગળે 10 મિનિટ દેવું છું. તો હડો તરત દવાખાને એટલે તમારે રિએક્શન ના આવે. સારું હેડો હડો પણ મારા પાસે પૈસા ન પૈસાનો વધો નહીં હું નહીં રહ્યો અરે હેડો. હડો કિશનજી, હા? બાટલા ચડાય એટલે ઘંટા મટી ગઈ. ઈ તો હવે તારે મટી જાય બાટલો સડાયો એટલે અને તમે 2 દાડા જેવો તાવ આવ્યો તારે ને તારે બાટલો સડાયો હોત ને તો આટલી ઘણા તાવ મટી ગયો હોત તમારે. અને આ ગોળીઓ છે ટાઈમસર ગળજો એટલે તાવ મટી જાય તમને. અને હું હવે જઉં છું હરખી મૂકીએ એને સબકો આલો કે કેમ 12 મહિના પહેલાની ગોળી આલે કદાચ થઈ હું ના આવ્યો તો તમને કોઈક થઈ જતું ને. અને ડોક્ટરે કીધું છે ને કે ખાટું ના ખાતા એટલે ખાટું ના ખાતા. સારું. ઓ હરખા કિશનજી મોનાને બોલાવો કે તમને મને આલે જેવું છે જ નહીં. કેમ તમે ઢુલાજીની ગોળી આલી હતી તાવ મટે ની ક્યારની હતી 12 મહિના પહેલાની એટલે એને એક્સપાયર ડેટ હતી આટલા ઘડાની ખબર નહીં. કેટલે ગયા હતા તમે? અમે તો ખેતરમાં ગયો તો તો એ હોત તો તમને ખબર પડો છે. આ તો હું હતો ને એ જાન બચીને મરી જોત રાય તો હે
હોય જ ને તમે એવી ગોળી આલી ગયા અને હું દવાખાને એ મેળીને આવ્યો છું અને એ 4 બાટલા ચાલુ કર્યા છે એવી ગોળી આલી છે શરીરમાં કરે છે આખો દાડો રહ્યા હા શું કહો હું ગોડા થઈ ગયા હોય એ રીતે થઈ ગયા છે હવે મગજ જ જતું રહ્યું એમ કોઈ બોલતા નહીં અને બોલે તો બધા છૂટું જાય ને એવું બધું કરવા માંડ્યા એટલે હું આમ કરતો તો સારું નું પણ થઈ ગયું ખોટું એટલે હવે હું તમને શું કહું એમ કોઈ નહીં છું તમે યાદ ના રહેતા ખોટા તમે હેઠી જાઓ કે તમે માથા આવ્યું એમ અને એવી ગોળી કોઈને હાલતા નહીં એટલે તમારી વાતની છે સુધી ખાવાની મજા થાય ને કુદાડો ખાવાની મજા નહીં થાય હા અને અહીંયા કોઈ નહીં છું અત્યારે યા દવાખાને હું જો ને એટલે વળી ગયા ને પછી ખાણતા હતા 10 મિનિટ થી રિએક્શન આવે ડૉક્ટરે એમ કીધું તો તમે થોડાક વહેલા આવી ગયા ને કોક થોત પર ને એમ હા હો સારું વડો